તૈયાર હોય તો ભલે હે અને જન્મ દેનારી જનેતા હોય તો ભલે પણ માં ઈ માં છે હે કે મીઠા આ મધુને મીઠા મે ઉલારેલો એથી મીઠી છે મોરી આમાં તો જો જનની હાલો હાલો આપો આપો ચંદુભાઈ આપો થોડું મારે યા જનની આવી જોડ સકી નહીં જડે રેલો ઈ 9 લાખ નો બડિયાળી હોય પણ કેવી હોય હે ઓડે કાલી કામાળી કાલી લધા માળે ફૂલ ચાપડે શિર મોરે હે ઓડે કાલી કામાળી લાલ ધા માળે ફૂલ ચાપડે શિર પર અહીંયા હે મહાસણી માણિક માટીયો જાતી ચડીયો તેજ પરે હે ઓડે કાલી કામાળી લાલ ધા માળે ફૂલ ચાપડે શિર પર અહીંયા હે મહાસણી માણિક માટીયો જાતી ચડીયો તેજ પરે એ પગલે પુર કડલ પામ્યું સોપ્યું હે મને પૂછ્યું મત પડેલો આખાયલો બડિયાળ્યો તવલા કાયલો બડિયાળ્યો ભેણ્યો માળ્યો મઢડ રસ રમે મમાડ્યો મોણિયો રસ રમે મમાડ્યો મઢડ રસ ઓ માધવી નળ નાગલ કાગલ રાજલ મોગલ પીઠડ આય મળી કરણી જીવન બાલવી મનડ બટ ભવાની સાસ મળી નળ નાગલ કાગલ રાજલ મોગલ પીઠડ આય મળી મત કરણી જીવન બાલવી મનડ બટ ભવાની સાસ મળી એ મળી વિપણી દેવલ હોલ વરવડી મળી વિપણી દેવલ હોલ વરવડી કમા કમા ખોડિયાલ મળે નાકાયલો બડિયાળ્યો તવ નાકાયલો બડિયાળ્યો ભેણ્યો માળ્યો મોણિયો રસ રમે મમાડ્યો મઢડ રસ રમે મમાડ્યો મોણિયો રસ રમે એ ભાઈ હા એ હા હા माया दो प्रकार की ने जो कोई समझ कर खाए माया दो प्रकार की ने जो कोई समझ कर खाए पण एक मिलावे मेरे राम को ने बीजी नरक लई जाए हैं पैसा कोनी पासे નથી પણ કયા કાર્યમાં વાપરવા એ મહત્વનું છે અહીંયા ફરમાઈશ આપી છે એટલે એક પડી તમારે આગળ રજૂ કરો જીના 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 રે મોટા ગુલાબ માહી તેરી ચૂનરિયા લહેરાए जीना जीना रे मोटा गुलाब मारी तेरी चूनरिया लहराए रंग तेरी प्रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माही तेरी चूनरिया लहराए जब जब मुझे पे उठा सवार माही तेरी चूनरिया लहराए जीना 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 रे उड़ा गुलाब माही तेरी चूनरिया પણ હું વાત કરતી હતી કે કોની પાસે પૈસા નથી બધાની પાસે છે જેમ કે અહીંયા તમે આવું કાર્ય કર્યું હોય હે બધાની પાસે પૈસા છે પણ કોણ કેવા કાર્યમાં વાપરે અહીંયા દેખાય છે એટલા માટે મને કડી યાદ આવે પણ કેવી અમારા
સાંભળો એ જગો ભગવાને બરગદા हमारे पुरोहित साहेब नो सुंदर मजाना भजननी पूज्य भजनदास बापाना भजननी फरमाइश છે ત્યારે એક ભજનમાં બાપાને આપણે યાદ કરીએ એવી અમૃત જલતી આંખડી અને મુખે છે મારા રામનું નામ એના અમૃત જલતી આંખડી અને મુખે છે મારા રામનું નામ મને વાલી છે બાપાની મૂર્તિ મને વાલી છે બાવલી અને મૂર્તિ એ મને વાલો બાપાનો નામ નામ જોગીડો વાલો બાપાનો નામ નામ જોગીડો 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 એ જોગીડો જોગીડો એ જોગીડો જોગીડો એ ભગતાનો જોગીડો 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 એ ભગતાનો જોગીડો ભગદાણા છે નામ એ નામ આવું ગોહિલવાડમાં ગામડું અને એનું ભગદાણા છે નામ એ બંડી ધારી બાપો બોલ્યો બંડી ધારી જોને બાપા બોલ્યો Go, go.
ફરમાઈશ પણ ઘણી બધી આવી છે, જાજો કાંઈ સમય લેવો નથી, પણ જેમ હમણાં વાત કરી બેને એમ કે જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચજે નવગણ વીર, પણ સિદ્ધમાં રોકી સુમરે મને હાલવાનો દે હમે નવગણ નાનેરું એ બાળ અને માડી એના લગ્નિયા જોને લેવાય, પણ હાથે બેનું હામટી એને ખમા ખમા કે જે માં ખોડિયાર ઈ બેન જાહલની ચિઠ્ઠી વાંચીને તમને ખબર ન હોય તો કહી દઉં કે જાહલ છે એક આહીરની દીકરી છે, એને કઈ સુમરાની બીક નહોતી, સુમરાની બીક નહોતી, પણ જ્યારે બધી માતાઓ બહેનો માથે કુદ્રષ્ટિથી સુમરો જોતો હોય ત્યારે એ બધાને બચાવવા માટે એ એક ઇતિહાસ રાખવા માટે એ બેન જાહલની ચિઠ્ઠી વાંચે છે. જ્યારે નવઘણ ત્યારે 9 લાખ ઘોડા લઈને નીકળી પડે છે. બેન જાહલને બચાવવા જવું છે, પણ કઈ રીતે જવું? સિદ્ધનો દરિયો આડો આવે અને ક્યાંય રસ્તો ન જતા જ્યારે નાનો એવો માં ભગવતી આ ખોડિયારનો નેહડો આવે છે. ઈ માં ભગવતી એમ કહે છે કે બપોરનો ટાઈમ છે, જેમાં વગર ન જવાય. ત્યારે નવગણ શું કહે છે કે મારી 9 લાખ ફોજ છે ને તું કઈ રીતે જમાડીશ? પણ એ તો 9 લાખ લોબડિયાળી એક નાની એવી કુલડીમાં કંસાર રાંધી અને એની 9 લાખ ફોજને જમાડે. ત્યારે નવગણને ખબર પડી ગઈ કે આ માં ભગવતી જ હોવી જોઈએ. પગમાં લાકડી પડે એમ પડી જાય છે અને પછી એમ કહે છે કે હે માં, બેન જાહલની વારે તારે આવવું પડશે. ત્યારે માં ખોડિયાર વચન આપે છે, તમને અને મને બધાને ખબર છે કે શું વચન આપે છે કે કાળી ચકલી બની અને નવઘણના ભાલે બેસે છે એ વરુડીનું રૂપ લઈને. ત્યારે એ વચન આપે છે કે બેન જાહલની વારે હું આવીશ. પણ નવઘણને એવો વિચાર આવ્યો કે નહીં, ખાતરી શું? એટલે નવગણ પૂછે છે કે હે માં, તું આવીશ ખરી, મને વિશ્વાસ છે, પણ એની ખાતરી શું? ત્યારે માં ભગવતી ખોડિયાર ખાતરી આપતા એટલો જ જવાબ આપે છે કે તારી 9 લાખ ફોજના ઘોડા છે ને એ તું દરિયામાં વહેતા મૂકજે, આગળ પાણીના છબછબિયા થશે, પણ પાછળ ધૂળની ડમરી ઉડે ને તો માનજે કે માં ભગવતી ખોડિયાર આવે છે. એવી આ બેન જાહલની ચિઠ્ઠી છે, ટૂંકમાં ફરમાઈશ આવી છે, એટલા માટે તમારી આગળ રજૂ કરું છું. પણ એ કેવી પણ ભગવતીને લળી લળી લાગ્યો છે પાય, લળી લળી લાગ્યો છે પાય. એ પણ મારી એકતી એ માએ હાથને લાંબા કર્યા. ઓ આ નવગણના ઓમરના લીએ છે બાય, ઓમરના લીએ છે બાય. શું કહેતી હતી? વરુડી બાનીને માડી લઈને હાલો જે દેશી
પણ ભગવતી તે દિયાડો છે દરિયો પાર આડો છે દરિયો પાર એ મારી ભગવતી અમારી બેને તું આમ જઈ હો હરે રે આયુ તું છો મગરવાળી માં તો તું છો મગરવાળી માં ચકલી બાનીને ભાલે ચકલી બાનીને ભાલે યાવતી તીરે મણી નવહણના મોડલાને લાલતી તીરે માં કોડલ છે તું કમતારી હાથ કરું તાય આવજે મોગલ હાથ કરું તાય આવજે જય 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 મોગલ સાથ કરું તાય આવજે મોગલ સાથ કરું તાય આવજે સારણ છોડું વિનવે
સદગુરુ ભગવાન કી અમને વિરામ આપીએ છીએ તો મહાદેવના ચરણોમાં વંદન કરી આપ દરેક સંતોના ચરણોમાં વંદન કરી એક જોરદાર આપણે જય બોલીએ. બોલીએ